વ્યારાના કપુરા ગામે આદિવાસી યુવા ગ્રુપે ટૂંક સમયમાં પ્રતિમા મૂકવાની જાહેરાત કરી અને સખત રાત દિવસ મહેનત કરી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકી દીધી। જિલ્લા સેવા સદન સામે સર્કલ પર ક્યારે મુકાશે, કોણે કોણે ફંડ ફાળો આપ્યો છે અને કોની પાસે છે, કોણે ઉઘરાવ્યા છે। યુવાનો વડીલોની સરાહનીય કામગીરી છે। સંગઠનો અને યુવાનો આગળ આવે અને સત્કર્મ નિભાવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવા કોણે ફંડ ફાળો ઉઘરાવ્યો અને કોની પાસે છે। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની 2024ની સૌ આદિવાસીઓએ સમગ્ર દેશમાં વિશ્વમાં ઉજવણી કરી હતી। તાપી જિલ્લાના વિવિધ વિસ્તારમાં આદિવાસી વાદ્ય ઢોલ, ડોવડું, તારપુ, તૂર, તાસા અને ડીજેના તાલે રેલી કાઢીને નાચી કૂદીને જય આદિવાસીના નારા સાથે ઉજવણી કરી હતી। આ દિવસે સૌ આદિવાસી જનનાયકોને યાદ કરવામાં આવે છે। તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારાના જિલ્લા સેવા સદન સર્કલે જનનાયક બિરસા મુંડાના ઘુમટાની પૂજા કરી અને વિશ્વ આદિવાસી દિવસની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી। તાપી જિલ્લા સેવા સદનની આ સામે આવેલ સર્કલ અંદાજે લગભગ 5 થી 6 વર્ષ પહેલા જોરશોરથી એક આદિવાસી સંગઠનના યુવાનો દ્વારા જનનાયક બિરસા મુંડા સર્કલ તરીકે નામકરણ કરી જાહેર કરવામાં આવ્યું હતું અને જનનાયક બિરસા મુંડાની પ્રતિમા મૂકવા માટે પણ જાહેરાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સાથે કેટલાક યુવાઓએ જિલ્લા સેવા સદન સર્કલ જનનાયક બિરસા મુંડા નામકરણ જાહેર કરી પ્રતિમા મૂકવા માટે પણ ફંડ ફાળાની ઉઘરાણી કરી હોવાનું સામે આવ્યું છે અને રસીદો પણ કેટલાક લોકોને આપવામાં આવી છે અને કેટલાકને રસીદો પણ આપવામાં આવી નથી। ત્યારે છેલ્લા 5-6 વર્ષથી ફંડ ફાળો આપનારા રાહ જોઈ રહ્યા છે કે જિલ્લા સેવા સદન ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ક્યારે મુકાશે, તેમજ વ્યારાના અન્ય વિસ્તારોમાં પણ નામકરણ કરવામાં આવેલ સર્કલ પર યોગ્ય જાળવણી અને પ્રતિમાઓ મૂકવામાં આવશે કે કેમ જેવા સવાલો વ્યારા તાપી વસ્તીઓમાં ઊભા થઈ રહ્યા છે।